પાંડેસરા પોલીસ મથકની હદમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરું પાડી દાગીનાને રોકડની ચોરી કરનાર રીઢાઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં જયંબે જ્વેલર્સમાં પાછળની સાઈડે દિવાલમાં બાકોરું પાડી જ્વેલર્સમાંથી લાખોના સોના ચાંદીના દાગીનાને રોકડની ચોરી કરી ભાગી છૂટેલા રીઢાઓને ઝડપી પાડવા પાંડેસરા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ મેદાને હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન સબ્રસ હોટલ પાસે લંબે હનુમાન રોડ પરથી 3 રીઢા ચોર નંદુ લુણા ડામર, દિવાન દુલેસિંહ ગામડ અને મુકેશ કાલુ દોડિયારને ઝડપી પાડ્યા। તેની પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડા રૂપિયા, મોબાઈલ ફોન સહિતની મત્તા મળી 1,40,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। તેનો કબજો પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી તો રીઢાઓએ ગાંધીધામના અંજાર પોલીસ મથકની હદમાં પણ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।